કચ્છમાં કોંગ્રેસના નેતા એચ.એસ. આહિર સામે થયેલી ફરિયાદ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે એચ.એસ. આહિર સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. આઈબીનું કામ રાજકીય નેતાઓની જાસૂસી કરવાનું નથી, પરંતુ સુરક્ષા જોવાનું કામ હોય છે. આઈબીનું પત્રકાર પરિષદમાં કામ જ ન હોય તો ફરજમાં રૂકાવટ કેવી રીતે બને? આવી જ રીતે જાતિ વિષયક વાત જ નથી થઈ તો એટ્રોસિટી કેવી રીતે લાગી શકે તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો. ગઈકાલે કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી. આ પ્રેસ કોન્ફરન્સને અવળા પાટે ચડાવી દેવા માટે સરકારના ઈશારે સંપૂર્ણપણે એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. મારો પહેલો સવાલ એ છે કે આઈબી જે છે, ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ છે, એનું કામ રાજકીય નેતાઓની જાસૂસીનું નથી. એમણે આંતરિક સુરક્ષાની ચિંતા કરવી જોઈએ. રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ આવે છે, દારૂ વેચાય છે, રોજ ગુનાઓ બને છે. એના બદલે રાજકીય નેતાઓની જાસૂસી માટે આ ભાજપની સરકાર અમારી પ્રેસ કોન્ફરન્સમાં, કાર્યકારી અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સમાં શું કામ હતું આઈબીનું? શું આ કોઈ આતંકવાદી માટેની પ્રેસ કોન્ફરન્સ હતી? ન જવું જોઈએ. અને ગયા પછી સંપૂર્ણ ખોટો કેસ કરવાનો. સંપૂર્ણ વિડીયો અને હકીકત જોઈએ તો કોઈ ગુનો બન્યો જ નથી, બની શકે એવી ઘટના જ નથી. કારણ કે જે ખુરશી પર બેસવા જતા પડી છે બેન, એ કઈ જ્ઞાતિની છે એ કોઈને ખબર નથી. જ્ઞાતિ વિરુદ્ધ એક શબ્દ બોલાયો નથી. તો ભાઈ એટ્રોસિટી કેમ થાય? નવા કાયદાની કલમ 121 ફરજમાં રૂકાવટ. ભાઈ આઈબીના વ્યક્તિએ પ્રેસ કોન્ફરન્સ રાજકીય નેતાની એમાં ફરજ બજાવવા જવાનું જ ન હોય, કેવી રીતે આ કલમ લાગે? મને વિશ્વાસ છે કે આપણી ન્યાયાલયો, આપણી જ્યુડિશરી એ સરકારની આ મનમાની સામે જરૂર દંડો ચલાવે. હું આશા પણ રાખું છું, અધિકારીઓ પાસે પણ અપેક્ષા રાખું છું. અને તાત્કાલિક આ કેસ રદ થવો જોઈએ, નહીં તો ન્યાયાલયની ફટકાર પણ સાંભળવાની તૈયારી રાખવી પડશે.